અમદાવાદના 7th ડે સ્કૂલમાં ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયા છે। 50 દિવસ બાદ શાળાના તમામ વર્ગો ફરીથી શરૂ થયા। ડીઈઓ ઓબ્ઝર્વરની સમીક્ષા બાદ તબક્કાવાર વર્ગો શરૂ થયા છે। સુરક્ષાની ખાતરી આપતા વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। તો ગત 3 ઓક્ટોબરે ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા। મહત્વનું છે કે ગત 19 ઓગસ્ટના દિવસે નયન નામના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી નાખી હતી, જેના 50 દિવસ બાદ 7th ડે સ્કૂલના ઓફલાઈન ક્લાસ હવે શરૂ થયા છે। અગાઉ 3 ઓક્ટોબરના રોજ ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ થયા હતા। ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ અપાતું હતું, જે બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરી હોવાથી તમામ વર્ગો શરૂ કરી દેવાયા છે। બીજી તરફ શિક્ષણ વિભાગની તપાસ કમિટી હત્યાની ઘટના અંગે હજુ પણ શાળામાં તપાસ કરી રહી છે। અનેક વખત સૂચના આપવા છતાં પણ 7th ડે સ્કૂલે તપાસ કમિટીને હજી સુધી જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા નથી, આપ્યા નથી, જેને લઈને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આગામી 13 તારીખ સુધી તમામ જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવા માટે સ્કૂલને અંતિમ તક આપી છે। જો દસ્તાવેજો જમા નહીં કરાવે તો ડીઈઓ સરકારમાં રિપોર્ટ સબમિટ કરશે અને ત્યારબાદ સરકાર અને શિક્ષણ વિભાગની સૂચના બાદ શાળા સામે કાર્યવાહી પણ થઈ શકે છે।